क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો યોમિક ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસના રડાર પર અને આ રિપોર્ટ બાદ શું ઇમ્પેક્ટ સ્ટોકમાં આવે છે? જી યસ, ગુડ આફ્ટરનૂન. આપણે જોયું હોય તો જ્યારે પણ કોઈ કંપનીના પરિણામ આવતા હોય છે ત્યારે બ્રોકરેજ હાઉસ ઘણા એક્ટિવ થઈ જતા હોય છે કે એમના જે પણ પરિણામ આવે એના આધાર ઉપર તેઓ કંપનીનું આવનારું ફ્યુચર નક્કી કરતા હોય છે. એટલે એમના મત પ્રમાણે સ્ટોક ક્યાં ઉપર જશે, નીચે જશે, એના તેઓ એક રિપોર્ટ બનાવતા હોય છે. તો આજે પણ ઘણા બધા સ્ટોકના રિપોર્ટ આવે છે, એ આપણે લઈશું. સૌથી પહેલાં આઈએક્સ ઉપર રિપોર્ટ આવે છે બર્નસ્ટેઇન દ્વારા, કે જેમણે અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક ₹130 પ્રતિ શેર, એટલે કે તેઓ લક્ષ્યાંક ઘટાડ્યા છે. તેમનું કહેવું છે કે લોંગ ટર્મ પ્રદર્શનને લઈ સચેત રહેવાની જરૂર છે. એટલે કે અહીંયાથી લાંબા ગાળે તેઓ કંપનીના પરફોર્મન્સને કોઈ સારી અહીંયાથી નથી જોઈ રહ્યા. બીજું તમે જોશો તો ઇન્ડસ ટાવર ઉપર આવ્યો છે કે જેમાં CLSA દ્વારા અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે કે CLSA દ્વારા અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹575 પ્રતિ શેર આપવામાં આવે છે. કંપનીની આવક અને ઇબિડામાં વધારો જોવા મળી શકે છે એવું એમનું માનવું છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ થઈ રહ્યા છે કંપનીને લઈને, અને અહીં આઉટ પરફોર્મ રેટિંગ તેઓ અહીંથી આપ્યા છે અને ₹575ના લક્ષ્યાંક તેઓ આપ્યા છે. નેક્સ્ટ આપણે સિન્જેન ઉપર જે CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યું છે, અહીંયા તેઓ અંડર પરફોર્મ રેટિંગ આપ્યું છે અને તેઓ લક્ષ્યાંક ₹730 પ્રતિ શેર આપ્યા છે. US બાયોટેક ફંડિંગમાં મોડું થવાથી ગ્રોથ અનુમાન ઘટાડ્યું. એટલે કે US બાયોટેક જે છે એમનું જે ફંડિંગ જે કંપનીને આવવાનું હતું એમાં ક્યાંક ને ક્યાંક હજુ અહીંયાથી આપણને વેટ જોવા મળી શકે છે, જેના કારણે જે ગ્રોથ છે કંપનીનો જે થવાનો હતો, જે એક્સપેક્ટેશન હતું એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી શકે, જેના કારણે તેઓથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. નેક્સ્ટ જોઈશું તો વિશાલ મેગામાર્ટ, જો હાલ રિસેન્ટલી આપણે લિસ્ટેડ કંપનીનો IPO હતો જેની ઉપર મોર્ગન સ્ટેનલી ઓવરવેટના રેટિંગ આપે, એટલે કે પોઝિટિવ રેટિંગ આપે છે. ₹161નો તેઓ અહીંથી લક્ષ્યાંક આપી રહ્યા છે. સિનિયર મેનેજમેન્ટમાં ફેરફાર પર ધ્યાન આપવાની જરૂર છે એવું એક સાથે તેઓએ કોમેન્ટ્રી પણ અહીંયાથી આપી છે, એ અહીંયાથી ખાસ કરીને તેઓ હાઇલાઇટ કર્યું છે. હવે લોરસ લેબ નજર કરીશું કે આજના દિવસે પરિણામ સારા આવે છે પરંતુ નફા વસૂલી સ્ટોકમાં જોવા મળી. હવે આમાં ગોલ્ડમેન સેસ શું કહી રહ્યા છે એ આપણે નજર કરીએ તો એથી સેલના રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹475 પ્રતિ શેર આપી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે ઓપરેટિંગ લેવરેજમાં ધીમો સુધારો છે, એટલે કે એમની જે ઓપરેટિંગ જે લેવરેજ હોય છે એ જે ડેઇલી જે કામકાજ જે થતું હોય એને જે લેવરેજમાં અહીંયાથી કંપની ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી, જેના કારણે તેઓ અહીંથી નેગેટિવ થઈ રહ્યા છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી શેર પણ સેલ રેટિંગ આપ્યા છે લોરસ લેબ ઉપર, અને તેઓ લક્ષ્યાંક ₹420 પ્રતિ શેર આપ્યા છે. તેમનું કહેવું છે કે લાંબા ગાળાની જે આવક ગ્રોથ હોય છે એમાં અહીંયાથી ફેક્ટર થઈ ચૂક્યો છે. એટલે કે એમણે અત્યારે જે પણ જે અર્નિંગ જે કરી એની જે લોંગ ટર્મની જે આવક હોય છે એ અત્યારે ઓલરેડી જે કંપનીના શેર જે ભાગ્યો એમાં ક્યાંક ને ક્યાંક ફેક્ટરિંગ થઈ ગયું, જેના કારણે હવે તેઓ સેલ રેટિંગ પર જઈ રહ્યા છે. મેકોડીસ તો આપણે જોઈએ યુનાઇટેડ સ્પિરિટ ઉપર કે એમના દ્વારા અહીંથી અંડર પરફોર્મના રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹1250 પ્રતિ શેર, અહીંયા પણ તેઓ ડાઉનસાઇડના રેટિંગ આપી રહ્યા છે. આંધ્રપ્રદેશનું માર્કેટ કંપનીનો ફાયદો કરાવશે સામે તેઓ એક પોઝિટિવ ટિપ્પણી પણ કરી છે કે ભલે તેઓ અંડર પરફોર્મને રેટિંગ કરે પરંતુ આંધ્રપ્રદેશના માર્કેટને લઈને તેઓ અહીંથી પોઝિટિવ થઈ રહ્યા છે. નેક્સ્ટ JSW સ્ટીલ જોઈશું, જેની ઉપર સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે. સેલ રેટિંગ તેઓ આપે છે અને લક્ષ્યાંક ₹715 પ્રતિ શેર તેઓ અહીંથી લક્ષ્યાંક આપી રહ્યા છે. અને તમે નજર કરશો તો સાથે અહીંયાથી શ્રીરામ ફાઇનાન્સ ઉપર પણ સિટીએ રિપોર્ટ આપ્યો છે કે જેમાં તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે, અને ખરીદવાની સલાહ તેઓ સાથે લક્ષ્યાંક ₹720 પ્રતિ શેર અહીંયાથી તેઓ આપી રહ્યા છે. અને એમનું કહેવું એવું છે કે ક્રેડિટ કોસ્ટ અનુમાન કરતાં સારી એવી છે અને સારું ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છે, જેના કારણે તેઓ આવનારા સમયમાં આ કંપનીના સ્ટોકને પોઝિટિવ જોઈ રહ્યા છે અને અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. શ્રીરામ ફાઇનાન્સ ઉપર UBSમાં રિપોર્ટ આવે છે, એ તમને બતાવીશું. તો UBSએ પણ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને તેઓ લક્ષ્યાંક ₹700 પ્રતિ શેર આપી રહ્યા છે. તેમનું કહેવું એવું છે કે જે ઊંચી લિક્વિડિટીના કારણે માર્જિન ઘટ્યું છે, એટલે કે લિક્વિડિટી જે હાઈ હતી એના કારણે માર્જિનમાં આ જે ઇમ્પેક્ટ જોવા મળે ટેમ્પરરી છે, પરંતુ ઓવરઓલ તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે, જેના કારણે હજુ પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ₹700ના અહીંથી ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે જોઈશું શ્રીરામ ફાઇનાન્સ ઉપર જ આપણે મોર્ગન સ્ટેનલી પણ રિપોર્ટ આપ્યો છે. મોર્ગન સ્ટેનલી અહીંથી ઓવરવેટ રેટિંગ આપે છે, એટલે કે અહીંયા તેઓ પોઝિટિવ છે. સામે તેઓ લક્ષ્યાંક ₹840 પ્રતિ શેરનો અહીંથી આપી રહ્યા છે. નફો અનુમાન કરતાં ઓછો રહ્યો, પરંતુ ઓવરઓલ બીજા સેગમેન્ટમાં તેઓ પોઝિટિવ છે એવું એમનું અહીંથી કહેવામાં આવ્યું છે. હવે તમે ગોલ્ડમેન સેસનો ટોરેન્ટ ફાર્મા ઉપર રિપોર્ટ આવ્યો એની ઉપર નજર કરીએ તેમાં ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹3925 પ્રતિ શેર આપી રહ્યા છે. ઇન્ડિયા અને USમાં કંપનીનું પરફોર્મન્સ સારું રહ્યું છે એવું તેઓ ખાસ કરીને હાઇલાઇટ કર્યું છે અને તેઓ અહીંથી બુલિશ વ્યૂ આપ્યો છે. સાથે તમે નેક્સ્ટ જોશો તો NTPC ઉપર ટોરેન્ટ ફાર્મા ઉપર બીજા ગવર્મેન્ટ સેસનો પણ છે, જેમાં ખરીદવાની સલાહ છે. લક્ષ્યાંક 4000 છે અને GPL1 જેમની પ્રોડક્ટ છે એ કંપની માટે લાભદાયક બનશે એવું તેઓ અહીંયાથી માનવું છે, અને જેના કારણે તેઓ અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે તમે NTPC જોશો, જેના પરિણામ આવ્યા હતા, જેની ઉપર બર્નસ્ટેઇને રિપોર્ટ આપ્યો છે, ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹400 પ્રતિ શેર. થર્મલ અને રિન્યુએબલમાં કંપની સારું કામકાજ કરી રહી છે, અને તમે જોયું ત્યાંનું જે સબસિડિયરી કંપની NTPC ગ્રીન એનર્જીનો IPO બાદ આ સ્ટોક ખાસ એવો પીટાયો હતો. અહીંયાથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. CLSAનો જોઈએ રિપોર્ટ, તેઓ પણ આઉટ પરફોર્મ રેટિંગ અને લક્ષ્યાંક ₹459 પ્રતિ શેરના આપી રહ્યા છે. થર્મલ પ્લાન્ટથી કંપનીનું પ્રદર્શન વધુ સારું બનશે
એવું એમનું માનવું છે, જેથી કરીને અહીંયા પણ તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. અને સામે આવો તમે જેફરીસનું જોઈશો એનટીપીસી ઉપર રિપોર્ટ, તો જેફરીસે પણ અહીંયાથી સારો એવો રેટિંગ આપ્યા છે. બાય રેટિંગ સાથે લક્ષ્યાંક ₹500 એટલે સૌથી હાઈએસ્ટ જેફરીસ અહીંયાથી આપ્યા છે લક્ષ્યાંક. એમનું કહેવું છે કે નવા શરૂ થયેલ પ્લાન્ટથી કંપનીને આગળ જતા ફાયદો થશે. એટલે કે કોક માની રહ્યો છે નવા પ્લાન્ટથી ફાયદો થશે, કોક માની રહ્યો છે કે થર્મલ પાવર પ્લાન્ટથી તેમને ફાયદો થશે, અને કોક માની રહ્યો છે કે રિન્યુએબલમાં કંપની સારું કરી છે. એટલે દરેક સેગમેન્ટમાં ક્યાંક ને ક્યાંક દરેક બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ થઈ રહ્યા છે, જેના કારણે એનટીપીસી ઉપર દરેક બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર મલ્ટિપલ હાઉસ આજે આપણે રિપોર્ટ આપીએ છીએ કે જેમાં આજે આપણને માર્કેટમાં એક એક્શન રૂપ જોવા મળ્યું છે. યસ.